સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાનનો બુધેલના ડીડીઓ સુથારની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે। કેન્દ્રની એનડીએ સરકારે આજથી સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણી કરવાનું જાહેર કર્યું છે। સ્વચ્છ ભારત સપ્તાહની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અંતર્ગત પ્રથમ દિવસે સ્વચ્છતા જનજાગૃતિ રેલી યોજવામાં આવી છે। ભાવનગર જિલ્લા કક્ષાના સ્વચ્છતા ભારત સપ્તાહની ઉજવણી બુધેલ ગામેથી કરવામાં આવી છે। કાર્યક્રમ છે ખાસ કરીને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ આગામી 2 ઓક્ટોબર 2014થી સમગ્ર ભારતમાં એક મહાઅભિયાન સ્વચ્છતાનું મહાઅભિયાન સમગ્ર ભારતમાં શરૂ થઈ રહ્યું છે। એના ભાગરૂપે આજે 25મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છ ભારત સપ્તાહ ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક આહવાન કર્યું છે કે જ્યારે 2019માં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ આવશે ત્યારે આપણે મહાત્મા ગાંધીજીને સ્વચ્છ ભારતની એક ભેટ આપીએ। એના ભાગરૂપે આજે આ મહાઅભિયાનની શરૂઆત ભાવનગર શહેરમાં કરી છે। ભાવનગર શહેરમાં આજે 17 વોર્ડમાં મહારેલીઓનું આયોજન કરવામાં આવેલું અને આ રેલીમાં તમામ પદાધિકારીઓ અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા છે અને ખાસ કરીને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર સ્વચ્છતા અંગે ભાવનગર શહેરને સ્વચ્છ રાખવા અંગે પ્રયાસો કરે જ છે, પણ લોકો પણ એમાં જોડાય તો આ પ્રયાસને વધુ સફળતા મળશે એવું ચોક્કસપણે માનું છું। સાહેબ, ખાસ કરીને આજે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે। આજે ભાવનગર ખૂબ સ્વચ્છ લાગે છે, આવું કાયમી ના બની શકે? સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણી અને મહાઅભિયાન જે મેં કહ્યું કે 5 વર્ષ ચાલવાનું છે, આ 5 વર્ષના મહાઅભિયાન દરમિયાન જે કંઈક ખૂટતી કડીઓ છે, જે ક્ષતિઓ છે એ સુધારવાનું અને ખાસ કરીને લોકોને જોડવાનું અને લોકોમાં આ ભાવના આવે કે આપણું શહેર સ્વચ્છ હોવું જોઈએ, આપણું ગામ સ્વચ્છ હોવું જોઈએ, આપણું રાજ્ય સ્વચ્છ હોવું જોઈએ, એ ભાવના કેળવાય, એ ભાવનાને ધ્યાને લઈને આપણે આ અભિયાનની શરૂઆત કરી છે અને મને ચોક્કસ ખાતરી છે કે લોકોનો જો સહયોગ મળશે તો આપણું શહેર આપણે જે અપેક્ષા વ્યક્ત કરી આજે આટલું સ્વચ્છ દેખાય છે એવું કાયમ માટે સ્વચ્છ રહેશે। ગામે સ્વચ્છતા અને ટોયલેટ બનાવવાને ખૂબ ભાર આપ્યો। આપણે હંમેશા સારા પ્રસંગે બેસીએ એટલે દેવી દેવતાઓ, મંદિર, પવિત્રતાની બધી વાત કરીએ છીએ, પણ આ એક પવિત્રતાનું બીજું પાસું છે કે જેનાથી આપણી જિંદગી, આપણું આરોગ્ય અને દેશનું ભવિષ્ય જેનાથી જોડાયેલું છે સ્વચ્છતા। એટલે નરેન્દ્રભાઈએ સ્વચ્છતા ઉપર ખૂબ આગ્રહ રાખ્યો। હું આપને વાત કરું તો ગયા ફેબ્રુઆરીમાં પણ એક આપણે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું રાજ્ય લેવલે અને એક મિશન બનાવવાનું હતું। દરમિયાનમાં નરેન્દ્રભાઈ ત્યાં ગયા અને એમને દેશ લેવલે આખું એક આયોજન ઉપાડ્યું છે। હજુ આમાં ભવિષ્યમાં શું કરવાનું થશે, એ કરવા માટે શું સરકાર મદદ કરશે, આપણે શું કરવાનું છે, એ બહુ લાંબુ આયોજન થશે। પણ 2 ઓક્ટોબર આવતા અઠવાડિયે 2 ઓક્ટોબરથી શરૂ કરીને 2 ઓક્ટોબર 2019 સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે। 5 વર્ષનો કાર્યક્રમ છે અને 5 વર્ષમાં આપણે ઘણું બધું કરવાનું છે। શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, રોજ કંઈકનું કંઈક નવું આવતું જશે। કાલે અમે ચર્ચા કરતા હતા જિલ્લા પંચાયતમાં, એના પછી પણ સાંજે ઘણી બધી નવી સૂચનાઓ આવી। થોડા કાર્યક્રમો ઉમેરતા જાય, દરેકના કોઈકના કોઈક આઈડિયા હોય, કોઈકના કોઈ ખ્યાલ હોય, એટલે આ ખૂબ લાંબુ આયોજન છે। પાણી વહેતું કોઈ નદીમાં જશે, કોઈ ગામના તળાવમાં જશે, ફરીથી પાછું એ ગામના અથવા અહીંથી બીજા ગામમાં પણ એ જઈ શકે, તો બીજા ગામના આરોગ્યમાં પણ એ બહુ ખરાબ અસર કરી શકશે। એટલે એનું પણ એ વિચારવાનું આવશે અને ભવિષ્યમાં કંઈક સરકાર એના માટે વિચારશે। તો હું મારા વિચારો આપને કહું છું કે કઈ રીતે આનું આયોજન શક્ય બને। ટ્રાફિક અટકાવવો પડશે થોડીક વાર। ઉપાડવાનો થાય, હારે રહેજે, અહીંયા આપી દો, આગળ આને આપી દો, એ રઘુનાથ Hey!
સ્વચ્છ ભારત સપ્તાહ અંતર્ગત બુધેલ ખાતે સ્વચ્છતા જનજાગૃતિ રેલી ડીડીઓ HR સુથાર, ડેપ્યુટી ડીડીઓ અને જિલ્લા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.